26 તારીખથી કંઈક વરસાદની આગાહી છે. 26 થી 4 કંઈક વાવાઝોડું આવવાનું છે. હાલો જમી લીધું અને હવે ઠંડી ઠંડી રોજ લસ્સી. આપણે પૂછે છે કે તમારે બધાને એવું થાય છે કે નહીં? મારે તો કેટલી વાર એવું થાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજે બધું કામ પતી ગયું, પછી વિડીયોની શરૂઆત કરી છે. અને આજ તો ટિફિનમાં આપ્યું છે સેવ ટમેટાનું શાક, રોટલી, મરચાં અને છાશ. જમવાનું બની ગયું છે. અને જો એક વસ્તુ બતાવું, જોજો આ કેળું જો જાડું એવું છે ને કે ફાટી ગયું અને હવે પાકશે એવું લાગે છે. કલર થોડો ચેન્જ થયો છે. તડકો એવો પડે છે બહુ જ. જો આજે ક્યારામાં પાછી નળી મૂકી દીધી એટલે ઝાડવાને વાંધો ન આવે. નહીં તો જો આવા કરમાઈને આવા થઈ જાય છે. એટલો તાપ છે જોરદાર. અને આ તાપ છે ને તો ગાડલાનું સિકાન બધું રનિંગમાં વાપરતા હોય એને તપવાય મૂકી દીધું. એક રજાઈ ધોઈથી ધોઈ નાખી. એટલે તડકો છે તો એનો લાભ લઈ લઈએ. પછી હમણાં કંઈક 26 તારીખથી કંઈક વરસાદની આગાહી છે. 26 થી 4 કંઈક વાવાઝોડું આવવાનું છે. તો વરસાદની આગાહી છે. કીધું ચાલો આપણે જે રનિંગમાં વાપરી છે ને બધું તપવી નાખવી, ધોવું હોય ધોઈ નાખવી. રજાઈ તો છે ને અમારે જેની રોજ ઉપયોગમાં લે છે, એસી ચાલુ હોય ને એટલે એને ઓઢવા જોઈ તો મેં એને ધોઈ નાખું. અને પછી તો વરસાદ આવે તો સુકાવામાં બહુ પ્રોબ્લેમ થાય. એ બધું તપવી નાખ્યું. હવે બસ હમણાં જમીને ફ્રી થશું ને ત્યાં સુધી સરસ તપી જશે. સવારનું તપવેલું છે એટલે પછી ચાદર પાથરી નાખું. અને પછી મારું એક વિડીયોની કામ કરવાનું છે, કરીશ. તો અત્યારે તો બસ હવે કાંઈ કામ નથી, થોડુંક વિડીયોનું કામ કરવા બેસવું છે. અને પછી જમવાનો ટાઈમ થશે ત્યાં જમવા બેસશું. અને બિલ્લો જો એને બિચારાને બહુ તાપ લાગે છે. થોડીક વાર થાય ને તો આ બાજુ સૂઈ જાય, ઓલી બાજુ સૂઈ જાય. અને જ્યાં આમ ઠંડક જેવું લાગે ને ત્યાં સૂઈ જાય છે. જો અહીં પાણી હતું ને તો થોડીક વાર એ બાજુ સૂતો, પાછો ત્યાં જતો રહ્યો. એમ થાય કે એને બિચારાને કેટલી તકલીફ પડતી હશે. રોજ અંદર સૂતો હોય છે, પણ આજે અહીંયા પાણી છાંટ્યું છે ને બધે તો અહીં ઠંડક છે ને અહીંયા સૂતો છે. બધા સૌનું કામ કરી રહ્યા છે અને હું મારું થોડુંક કામ કરી લઉં. અને જોઉં છું દહીં મેળવું છે તો રોજ લસ્સી બનાવવાની ઈચ્છા છે કે અત્યારે ઠંડી થવા મૂકી દઉં ને તો સાંજે બધા ઠંડુ પીવે. જો આ દહીં મેળવેલું છે, આમાંથી થોડોક ઉપયોગ કરી લીધું હતું, છાશ બનાવી હતી. અને હવે આમાં છે ને ખાંડ નાખી દઈશું. ખાંડ તો જેટલે ગળ્યું ફાવતું હોય એટલી નખાય. અને દહીં કેટલું ખાટું છે એના ઉપર આધાર રહે. અને સાથે જ આપણે રોજ સિરપ પણ નાખી દઈએ. મારી ફેવરિટ લસ્સી છે આ. બીજી બધી ઓછી ભાવે, આ જ ભાવે. 2-3 ચમચી જેટલું નાખશો એટલે સરસ ટેસ્ટી બને. છે ને વલોવી લઈશું બધું એક સાથે જ. ખાંડ ને સિરપ ને બધું મિક્સ થઈ જાય. ગઈ વખતે આપણે મેંગો લસ્સી બનાવી હતી, એ જામેલી લસ્સી બનાવી હતી. કોઈ કમેન્ટ કરતું હતું કે લસ્સી આવી ન હોય, એમ પતલી જ હોય. લસ્સી છે ને જામેલી આવે અને પતલી આવે, બે ટાઈપની આવે. આપણે ત્યારે છે ને મેંગો લસ્સી જામેલી બનાવી હતી કે દહીંમાંથી એકદમ પાણીનો ભાગ આપણે કપડામાં રાખી અને કાઢી લીધો હતો. અને આ વખતે આપણે થોડીક પીવાય એવી પતલી બનાવવાની છે. છે ને મલાઈવાળું દહીં છે એકદમ, એટલે સરસ બને માખણવાળી લસ્સી. ડ્રાયફ્રૂટ તો આજે નથી નાખવા કાંઈ. આ લસ્સી તો એમનામાં જ મજા આવે. જામેલી હોય ને તો ડ્રાયફ્રૂટ સારા લાગે. મિક્સરમાં કર્યું હોય તો એમાંય કરાય, પણ આમાંય થઈ જાય. એકદમ ઠંડી થાય ને એટલે પીવાની મજા આવે. જો લસ્સી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગ્લાસમાં ભરી લઈએ. ગ્લાસમાં ઠંડી થવા મૂકી હોય ને એટલે પ્લાસ્ટિકના ગ્લાસ જ વાપરવા પડે, અથવા સ્ટીલના. કેમ કે કાચના ગ્લાસમાં જો ઠંડી થવા મૂકવી ને એટલે
કાચના ગ્લાસ રહ્યા ને ઈ ફૂટી જાય, ઠંડા થાય ને એટલે એમાં બરફ જામે ને એટલે જેટલા ગ્લાસ ભરાય એટલા ભરી લઉં. એકદમ માખણવાળી થઈ છે સરસ. ચાર ગ્લાસ ભરાણા, એકદમ માપે જ થઈ ગઈ. થોડીક વધી છે એ જેની આપણે ચાકમાં આપી દઈએ. જો આ ઢાંકણવાળા ગ્લાસ છે ને એટલે ઢાંકી દઈએ અને પછી ફ્રીજમાં મૂકી, ન હોય તો ફોઇલર લગાવી દેવાનું. આ એકદમ ટાઈટ આવે, એર ટાઈટ. થઈ ગયું ને પેક. બધા ગ્લાસ પેક થઈ ગયા અને ફ્રીઝરમાં રાખી દઈશ એટલે એકદમ ઠંડી થશે સરસ. અને આપણે રાત્રે જમીને પછી બધાને આપવાની. હાલો જમવા. જમવાનું તો આપણે તૈયાર જ હોય, હવે ખાલી જમવા બેસવાનું હોય બધું કામ પતે એટલે. તો જો સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. મીઠું ન હોય અમારે, મીઠું એટલે ગળપણવાળું ન હોય, ખાંડ ગોળ એવું ન હોય. કેવીના પપ્પાને એવું શાક બિલકુલ નથી ભાવતું. મને ભાવે ગોળવાળું શાક, પણ એમને નથી ભાવતું એટલે અમારે ખાટું શાક જ હોય. રોટલી છે અને કાચા મરચાં. એમને તો મરચાં તળીને આપ્યા છે બી, પણ અમે તો કાચા ખાશું. કાચા મરચાં ખાવાની મજા આવે. અને ઠંડી ઠંડી છાશ. હાલો આટલું જમવાનું છે તો જમી લઈ ફટાફટ. જો જમીન ફ્રી થઈ ગયા, વાસણને બધું થઈ ગયું. પછી ગાદલા બહાર તપવા મૂક્યા હતા ને લઈ લીધા. બેડશીટ પાથરી દીધી ને જેની સૂઈ ગઈ. ખોટી છો, ખોટું સૂઈ ગઈ છે. ગાદલા એકદમ ગરમ ગરમ થઈ ગયા હતા તો કીધું એસી ચાલુ કરી દઈ, ઠંડા થઈ જાય સરસ. કેમ કે બહાર તો રહેવા એવું નથી, એટલો તડકો છે. જો પડદા અને બધું બંધ કરી દીધું હોય ને તોય તાપ લાગે. અને હવે મારે થોડુંક મારું વિડીયોનું કામ કરવા બેસવું છે. આજે સબસ્ક્રાઈબરે કમેન્ટ કરી છે કે તમે કમેન્ટના રિપ્લાય નથી આપતા, તો અમે કમેન્ટ નહીં કરવી ને વિડીયોને લાઈક નહીં કરીએ. પણ મારે છે ને હમણાંથી બહુ કામ રહે છે. આ સવારમાં ટિફિનનું ને એ બધું કામ ચાલુ થયું ને પછી તો સાવ મારે ટાઈમ જ નથી રહેતો, બિલકુલ ટાઈમ નથી રહેતો. તો હું જ્યારે સમય મળે ને ત્યારે હું કમેન્ટના રિપ્લાય આપી જ દઉં છું. પણ આ 2 ચેનલના કામ, 2 ઇન્સ્ટાગ્રામના કામ હોય, પાછું મારે કોઈકનો કોઈક છે ને મહેમાન આવી જ જાય છે રોજ જે. એટલે ઘરનું કામ જાતે કરું છું બધું, કાંઈ મારે કામવાળા છે નહીં. તો આખા ઘરનું કામ હોય, વિડીયોનું કામ હોય, મહેમાન હોય, અને આ 4 ચેનલના વિડીયો એડિટ કરવા, આ બધું એ બધું ભેગું થાય. એટલે રિપ્લાય આપવામાં ક્યારેક ટાઈમ ન રહે તો સોરી. ઘણા લોકો કહે છે કે રિપ્લાય નથી આપતા. સાચી વાત છે, રિપ્લાય નથી આપી શકતી. હવે એમાંય હુંય મજબૂર છું. જો રાત્રે તે કેવીનના પપ્પા આવે જ્યારે મોડા ત્યારે જમવા બેસીએ તો રાત્રે ફ્રી થાવ 10 વાગે, ક્યારેક 11 વાગી જાય. અને એ પછી હું છે કે મારો વિડીયો એડિટ કરવા બેસું છું 11 વાગ્યા પછી. તો વિડીયોની જો રિપ્લાય આપવા બેસું તો વિડીયો એડિટ ન થાય એવું થાય. એટલે એવું બધું ભેગું થઈ ગયું છે ને. એમાં વેકેશનનો ટાઈમ છે એટલે વધારે છોકરાઓ ઘરે હોય ને એટલે કાંઈ ઓછું કામ થાય. એટલે હમણાં થોડું ચલાવી લેજો. સોરી રિપ્લાય નથી આપવા તો એ બદલ. અને હવે ટાઈમ મળશે એટલે હું જરૂરથી રિપ્લાય આપતી જ જઈશ. જો કાલે તે જેટલા રિપ્લાય અપાણા ને એટલા મેં તરત જ આપી જ દીધા છે. હવે આજે જેટલા અપાશે ને એટલા તરત આપી દઈશ. તો ચલાવી લેજો. અને હવે આજે મારે એક મારું કામ કરવા બેસવું છે. ઓલા વેસ્ટમાંથી બેસ્ટવાળા વિડીયોનું કામ કાલે તે જો આખી બપોર મેં એ કામ કર્યું હતું. એનું કામ થોડું કરતી જાઉં છું રોજે. ત્યારે એનો વિડીયો હવે થોડુંક જ કામ બાકી રહ્યું છે ને એ હું બનાવી શકીશ. એટલે આવું બધું મારે ઘણું બધું એક સાથે કામ રહી છે માથે. કેવીન કેટલાય દિવસથી કહે છે કે મમ્મી તું કામવાળી રાખી લે, કે કચરા પોતાને હું કરી દઈ, થોડુંક વાસણને હું, તો તારે થોડુંક આરામય રહી અને આમાં પહોંચી વળ. પણ મેં કીધું નહીં, મારાથી થાય છે ત્યાં સુધી કરી લઉં છું, નહીં થાય ત્યારે આપણે રાખીશું. તો મને કે ના, તો હું કે અહીંથી એક બેન નીકળે છે ને બધાના ઘરે જાય છે કચરા પોતા કરવાને, હું તો મને કંઈક હું કહી દઉં એમને. મેં તો ના હું કહી દઈશ. એટલે આવું થાય છે બધું કામ. પાછું અમારે ઝાડવા એટલા છે તો એનું કામ હોય, કટિંગ ને કાંઈક પાંદડા ખરી વાળવા બધું હોય. એટલે આવું બધું થતું હોય. તો આવું થાય છે રિપ્લાય આપવામાં.
કાલે જેટલા નપાણે ને એટલા મેં આપી દીધી હતી. હવે રોજ થોડી થોડી રિપ્લાય આપતી જઈશ. ચાલો હવે મારું થોડુંક કામ કરવા બેસું. સાંજ થઈ ગઈ છે અને અત્યારે જવું છે મારે શાક માર્કેટે શાકભાજી લેવા. રાતના બપોરનું આનું ચાલુ જ આપણે બોલ જ કરે છે. કેવીનના પપ્પા આવ્યા છે ને બધું ચાલો આપણે બે જઈ શાકભાજી લેતા આવી. હમણાંથી છે ને શાકભાજીવાળા ઓછા આવે છે, તડકો બહુ જ છે ને તો આજે જવું પડશે માર્કેટ. નહીં તો અહીંથી જ લઈ લઉં છું. અને જેનીને આજે કરી છે ગોળણી સામેવાળાને ત્યાં, તો એને ત્યાં જમવાનું છે. અમારે 3ને જમવાનું છે. હમણાં શાક માર્કેટે જઈને આવું ને પછી રસોઈ કરું. તો હાલો લઈ આવી શાકભાજી. માર્કેટ જઈને આવતા રહ્યા અને 8 વાગી ગયા હતા. તો ફટાફટ તો ખીચડી અને મરચાં છાશ કરી નાખ્યું છે અને જમવાનું તૈયાર છે. હાલો જમવા. ચાલો જમવા. ગરમી એવી છે ને કાંઈ પણ જમવાની ઈચ્છા જ ન થાય. ને કરી ઠંડી છાશ પીધા કરવી એવું થાય. કોટનનો દુપટ્ટો સાથે જ રાખવો પડે, એટલી ગરમી થાય છે. હાલો જમવા. જેની આવતી રહી જમીન. હાલો જમી લીધું અને હવે ઠંડી ઠંડી રોજ લસ્સી. હા મારી ફેવરિટ છે આજે. અમને છે ને મેં ફ્રીજમાં રાખી હતી, મેં સરપ્રાઈઝ આપી તો છાનામાના જોઈ લીધી હતી અને હમણાં જમી લીધું ને એટલે શું કે મને લસ્સી પીવાનું મન થયું છે એમ કહેતા હતા. એક વાત તો તમને, અમારી વચ્ચે કંઈક એવું ટ્યુનિંગ છે ને કે મને ગમે ત્યારે જે વસ્તુ ખાવાની મન થયું હોય, ઈચ્છા થઈ હોય ને એ દિવસે એ ઘરમાં પડી જ હોય, બની જ હોય, કારણે બનાવી હોય. મને કુદરતી ખબર પડી બની હવે એને કેમ ખબર પડી જાય છે, પણ મને ખાવાની ઈચ્છા થઈ એનું એમ કહું ને તો એ દિવસે એ બની જ હોય. તમારે એવું થાય છે? અમને પૂછે છે કે તમારે બધાને એવું થાય છે કે નહીં? મારે તો કેટલી વાર એવું થાય છે. ચાલો બધા લસ્સી પીવા. આટલા વર્ષોથી આપણે જોડાણા તો હવે ખબર પડવી જ જોઈએ ને. એનાથી એવું નથી થતું, મારાથી જ થાય છે. તારેથી નથી થતું, તમારેથી થાય છે. મતલબ એ હું જે વિચારું ને એ બનાવે, પણ એને કંઈ વિચાર્યું તો એ મારામાં પાછું મારાથી નથી થતું, એવું થાય. ખાવું જોઈએ. હાલો લસ્સી ઠંડી મસ્ત મજા આવી હતી ને. જેની સવારમાં પીધી હતી, મસ્ત હતી ને. ચાખીને ગયો તો હતા. પપ્પાને કેવી લાગી પૂછ તો ખરું. કેવી લાગી? બહુ મીઠી. મીઠી તો હોય એટલે પણ મસ્ત મીઠી એમ. મસ્ત છે ને. એમ. હાલો લસ્સી પીવા બધાય. આજે પીવા એવી બનાવી છે. ઓલા દિવસે જામેલી હતી, ચમચીથી ખવા એવી હતી. જો જેની તો ગ્લાસ મોટે માંડ્યો છે. મજા આવી ઠંડી ઠંડી. હાલો કેવીને લઈ લીધી છે. કેવીનને કેવી લાગે છે એ. કેવીનને તો બનાવીને તરત જ જોઈતી હતી. મેં તો ઠંડી તો થવા દે. બહુ જ સરસ બની. જામનગર વાળાની હોય છે એવી છે. હા એવી એવી જ છે ને. હાલો અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.